હેલો વિદ્યાર્થી મિત્રો, ફરીથી હું તમારું અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. આજે આપણે સ્ટાર્ટ કરીશું સ્ટાન્ડર્ડ 6 ચેપ્ટર નંબર 6 લેક્ચર નંબર 1. ઓકે, સ્ટાન્ડર્ડ 6માં ચેપ્ટર 6માં આપણો છે ઇન્ટીજર્સ. શું છે ઇન્ટીજર્સ? એટલે કે આપણે નંબર્સ, થોડાક નંબર્સ વિશે જાણીશું. ઓકે, તો જો ફર્સ્ટ ક્વેશ્ચન છે 90 મીટર બિલો સી લેવલ ઇઝ રિટન એજ. હવે જ્યારે તમે જો કોઈ પણ વસ્તુ આપણે હોય ને પ્લસ અને માઇનસમાં આપણે થોડુંક મેજર કરીએ છીએ. કઈ રીતના? સપોઝ આપણે આ કોઈ પણ વસ્તુ હોય તો આપણે સપોઝ આ કે એક લાઈન છે. ઓકે, આ સી છે, આપણો સીની લાઈન છે. એની ઉપરની આપણે વસ્તુ હોય તો આપણે કેમાં આપણે હંમેશા પોઝિટિવમાં કહીએ કે ભાઈ સીની ઉપર એટલા 40 મીટર અથવા તો 50 મીટર વોટ એવર ઊંચાઈએ આપણે ઊભા છીએ વોટ એવર, અથવા તો ફ્લાય કરીએ છીએ વિમાન 40 મીટર અથવા તો ભાઈ 5000 કિલોમીટર વોટ એવર ફ્લાય કરે છે. જ્યારે આપણે નીચેની વાત કરીએ ને, આપણે જે પણ લેન્ડ હોય, જે પણ આપણે જમીન છે જમીન, ઓકે, એની નીચેની વાત કરીએ ને, અંડરગ્રાઉન્ડની વાત કરીએ, ત્યારે આપણે શું કરીએ ભાઈ, નીચે પાર્કિંગ અંદર કેટલું ભાઈ આપણે એટલા 50 મીટર નીચે છે. ઓકે, નીચે મીન્સ આપણે શું કરીએ ખબર, એને માઇનસમાં આપણે કાઉન્ટ કરીએ છીએ. મીન્સ કે માઇનસ કેના માટે દર્શાવે છે કે એ નીચે છે એમ. ઓકે, એટલે કોઈ પણ વસ્તુ આપણે કહે કે બિલો સી લેવલ એટલે નીચેની વસ્તુ છે. આ શું છે 90 મીટર આપણે ઉપરની વાત કરીએ કે ભાઈ આ સી લેવલ છે એ 90 મીટર અપ છે. જ્યારે નીચેની વાત કરીએ ને ત્યાં આપણે કેમાં જઈએ છીએ? માઇનસમાં જઈએ છીએ. સેમ એવું જો 20 અંશ સેલ્સિયસ અબોવ 0 અંશ સેલ્સિયસ ઇઝ રિટન એઝ +20 અંશ સેલ્સિયસ. ઓકે, એટલે મેં કીધું અબોવ કીધું ને મેં તમને કે ઉપર જ્યારે આપણે વસ્તુ ગમીની વાત કરીએ ત્યારે આપણે ઓલવેઝ પ્લસમાં લખીએ છીએ અને નીચેની ક્યારેક વાત કરીએ ને ત્યારે માઇનસમાં લખીએ છીએ. ઓકે, on a number line -5 is on the blank side of -12. હવે જો નંબર લાઈનની વાત યાદ આવે ને એટલે જો તમે આ શીખી લેવાનું, કરી લેવાનું. નંબર લાઈન ડ્રો કરી લેવાની. ઓકે, ધેન જોવાનું, સ્ટાર્ટ કરી દેવાનું. માઇનસ છે એટલે -5 ક્યાં પહેલા આવશે, ધેન -6 -7 -8 -9 -10 અને માઇનસ અહીંયા 12. ઓકે, વોટ એવર. આપણે તો મેઇન ઇન્ટેન્શન શું છે કે -5 અને -12 આવવો જોઈએ. આવી ગયો. હવે આપણે શું કીધું નંબર લાઈનમાં આ શું છે તમારી રાઈટ સાઈડ થશે, આ શું થશે તમારી લેફ્ટ સાઈડ. તો -5 જો -5 ઇઝ ઓન ધ -5 છે એ કઈ સાઈડ છે? -12 ની. આ -12 ની કઈ સાઈડ છે? રાઈટ સાઈડ કે લેફ્ટ સાઈડ? તો -5 ક્યાં આવ્યો છે? -12 ની રાઈટ સાઈડ આવેલો છે. ક્યાં છે? રાઈટ સાઈડ. સેમ એવો -2 છે અને +4 છે. તો પાછી નંબર લાઈન ડ્રો કરવાની. અહીંયા -2 આવશે, અહીંયા -1 આવશે, 0 1 2 3 એના 4. સેમ રાઈટ એન્ડ લેફ્ટ. તો -2 ઇઝ એટલે -2 કઈ સાઈડ છે? -2 ઇઝ ઓન ધ બ્લેન્ક સાઈડ ઓફ 4. 4 ની કઈ સાઈડ છે? અને સ્ટાર કરી દેવાનું. એટલે 4 ની કઈ સાઈડ -2 છે? તો કે લેફ્ટ સાઈડ. ઓકે, તો આ રીતના તમે નંબર લાઈન ડ્રો કરીને ઇઝી રીતે તમે આન્સર લાવી શકો છો. ઓકે, ડાયરેક્ટ આન્સર આપણે લાવવાનો નથી. જો ડાયરેક્ટ તમે લખશો ને તો તમારે 50% તો મિસ્ટેક થશે જ. ઓકે, આમ તો 90% કહો તોય વાંધો નથી કે ડાયરેક્ટ આપણે કરાય નહીં. 7 ની વાત કરીએ. 7 ઇઝ ઓન ધ બ્લેન્ક સાઈડ ઓફ -3. પાછો કાઉન્ટ કરી લો, નંબર લાઈન ડ્રો. -3 આવવો જોઈએ, બીજું કોણ આવવું જોઈએ? 7. યસ, તો -1 0 ડોટ ડોટ કરી દઉં છું અહીંયા અને અહીંયા 7. તો 7 ઇઝ ઓન ધ એટલે ઓન ધ બ્લેન્ક સાઈડ ઓફ -3. પાછળનું જે આપ્યું ને 7 ઇઝ ઓન ધ બ્લેન્ક સાઈડ ઓફ -3 એટલે -3 ની. ઓકે, ઓફ એટલે ની આપણે રાખવાનું, -3 ની. તો -3 ની કઈ સાઈડ 7 છે? -3 ની કઈ સાઈડ 7 છે? તો -3 ની કઈ સાઈડ આવે? યસ, રાઈટ સાઈડ. તો આન્સર શું આવશે? રાઈટ. 0 અને -6 છે. ઓકે, તો પાછું લાઈન ડ્રો કરી દઉં છું તમને. ઓકે, ફરજિયાત બધામાં આપણે લાઈન ડ્રો કરવાની જેથી કરીને ઇઝી પડે. અહીંયા 0 છે, અહીંયા માઇનસ ડોટ ડોટ કરી દઉં છું એટલે લખવું ન પડે, આપણે બહુ ટાઈમ વેસ્ટ ન થઈ. અને -6 તમારે પણ આ રીતના કરી શકો છો ડોટ ડોટ કરીને. ઓકે, ડોટ મીન્સ વચ્ચેના બધા આવશે એમ. 0 ઇઝ ઓન ધ બ્લેન્ક સાઈડ ઓફ -6 એટલે -6 ની. એટલે -6 ની રાઈટ સાઈડ 0 છે કે લેફ્ટ સાઈડ છે? તો તમે કહેશો યસ, રાઈટ સાઈડ. તો રાઈટ સાઈડ. અને 0 અને 11 ની વાત છે તો પાછી એક નંબર લાઈન ડ્રો કરો. અહીંયા 0, અહીંયા 1, અહીંયા 2 ડોટ 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 કરીને ક્યાં આવશે? અહીંયા છે 11. તો કોની છે? સાઈડ ઓફ 11 એટલે 11 ની. 11 ની એટલે કે અહીંયા રાઈટ અને અહીંયા 11. તો 11 ની કઈ સાઈડ 0 છે? તો કે યસ, 11 ની કઈ સાઈડ છે? આ લેફ્ટ. તો 11 ની લેફ્ટ સાઈડ 0 છે. ઓકે, તો આ રીતના તમે નંબર લાઈન ડ્રો કરીને ઇઝી રીતે કરી શકો
છો. ઓકે, એટલે કમ્પલસરી તમારે નંબર લાઈન ડ્રો કરવાની, જેથી કરીને તમારો આન્સર કોઈ દિવસ રોંગ આવશે નહીં. ઓકે, દેન શું કીધું છે 8 ક્વેશ્ચન જો ધ ઇન્ટીજર બિટવીન -6 એન્ડ -4. હવે સિમ્પલ વસ્તુ છે, -6 અને -4 વચ્ચે કોણ આવે. જો તમને ડાયરેક્ટ આઈડિયા આવે નહીં તો તમારે શું કરવાનું, તેના માટે પણ નંબર લાઈન ડ્રો કરી લેવાની. અહીંયા આવશે -0 વોટેવર, અહીંયા -1 થી સ્ટાર્ટ કરીએ, 2 3 4 ડોટ કરીને અહીં કોણ આવશે માઇનસ, કોણ છે 4, -4 ધેન -5 ધેન -6. તો -4 અને -6 ની વચ્ચે કોણ આવ્યું, યસ -5 છે. થઈ ગયું ઇઝી. ઓકે, તો નંબર લાઈન ઇઝીમાં ઇઝી આન્સર લાવવા માટે રીત છે, એટલે કમ્પલસરી નંબર લાઈન ડ્રો જ કરી લેજો. ધેન -1 અને 1 ની વચ્ચે જો સિમ્પલ છે, -1 તો આપણે લખેલો છે અહીંયા 0 ને અહીંયા કોણ આવશે 1, તો 1 અને -1 ની વચ્ચે કોણ આવ્યો, યસ કોણ છે 0. ફોર ગોઈંગ ફ્રોમ -3 to 4. હવે શું કીધું છે, આપણે ક્યાંથી ક્યાં -3 to 4 જવાનું છે ઓન અ નંબર લાઈન. વી શુડ હેવ મૂવ ટુ ધ બ્લેન્ક સાઈડ. કઈ સાઈડ, -3 થી +4 જવાનું. સિમ્પલ વસ્તુ છે, અહીંયા -3 હોય, અહીંયા -2 ડોટ ડોટ કરી દઉં, અને અહીંયા 3 અને અહીંયા 4 +4. તો -3 થી કઈ સાઈડ જવું પડે, મારે આ સાઈડ 4 તરફ જવું પડે ને. -3 થી મારે 4 તરફ જવું તો આ સાઈડ જવું પડે. આ સાઈડ એટલે કઈ આવી તમારી રાઈટ હેન્ડ સાઈડ. કઈ આવે છે તમારી રાઈટ હેન્ડ સાઈડ, તો રાઈટ સાઈડ. અને 6 to -6 તો અહીંયા કંઈક 6 હોય. ઓકે, અને અહીંયા કંઈક -6 હશે, કેમ કે આપણે આ તો નંબર લાઈન તો તમને આવડે છે ઇઝી રીતે માઇનસ વાળી. તો 6 to -6 એટલે કઈ સાઈડ થયું, લેફ્ટ સાઈડ. તો આન્સર આવશે આપણો લેફ્ટ. ઓકે, તેના વસ્તુ હવે આપણે ઇઝી વસ્તુ છે, જો કાઉન્સ આપણે કાઢી નાખવાનો. તો કાઉન્સ કાઢવો હોય તો શું કરવું પડે, ઓલી 4 નિયમ કયા, 2 પ્લસ હોય તો પ્લસ કરવાનો, બંને માઇનસ હોય તો પણ પ્લસ, અને બંનેમાંથી કોઈ પણ અલગ હોય તો માઇનસ. ઓકે, તો જો અહીંયા શું છે, પ્લસ માઇનસ -5. તો આપણે કઈ થઈ ગયું, કાઉન્સ નીકળી ગયો. હવે પાછો નિયમ લાગુ પડવાનો, માઇનસ માઇનસ શું કરવાનો, પ્લસ. તો 15 + 5 કેટલા આવી ગયા, યસ 20. અને બિગર નંબરની સાઇન, બિગર નંબર કયો છે 15, તો સાઇન આવશે માઇનસ, તો -20. સેમ અહીંયા જુઓ 70 આમ નામ રહેશે, પ્લસ માઇનસ -7. તો 70 - 7 કેટલા આવી ગયા, યસ 10. then લાસ્ટ વાળો જો -3 પ્લસ માઇનસ -8, પાછો અહીંયા માઇનસ શું થશે, પ્લસ. તો 8 + 3 કેટલા આવી જાય, યસ 11. અને બિગર નંબરની સાઇન, એટલે આવશે આન્સર આપણો 11. ઓકે, then નેક્સ્ટ ક્વેશ્ચન દો 15મો ક્વેશ્ચન. બિટવીન 0 and -8. શું કીધું, 0 અને -8 ની વચ્ચે ધ ગ્રેટર નંબર ઇઝ બ્લેન્ક. ઓકે, હવે ગ્રેટર નંબર જોવો હોય તો તમારે શું કરવાનું, સિમ્પલ જે પહેલા આવતો હોય ને માઇનસમાં એ ગ્રેટર નંબર હોય. જો અહીંયા 0 હશે, -2 -3 -4 વોટેવર ડોટ ડોટ કરી -8. તો -8 અને 0 ની વચ્ચે બિગર નંબર કયો આવે, ઓલવેઝ પોઝિટિવ નંબર હોય. બિગર નંબર એટલે શું થાય, પોઝિટિવ નંબર. ઓકે, એટલે સૌથી પહેલા પોઝિટિવ. જો નેગેટિવ અને પોઝિટિવમાં તમને પૂછો ને બિગર નંબર, તો ઓલવેઝ પોઝિટિવ નંબર જે બિગર હોય ને એ આવશે. ઓકે, એટલે જેમ જેમ આગળ જતા જઈએ એમ બિગર નંબર આવે, અને આ બાજુ જોતા જઈએ એમ આ પેલો બિગર નંબર, પછી આ સ્મોલ થઈ ગયો, એનાથી સ્મોલ, આ એનાથી સ્મોલ. ઓકે, અને આ સૌથી સ્મોલ એમ. then -10 and -25. ઓકે, તો એમાં પણ એવું જ છે, જો એ પણ હું તમને કરાવું છું. જો આ નંબર લાઈન ડ્રો કરી દીધી મેં. -10 સપોઝ કંઈક અહીંયા છે, રેડી 0 થી આપણે સ્ટાર્ટ કરતા આવીએ, 0 ડોટ ડોટ કરીને અહીંયા -10 હશે, પછી પાછું ડોટ 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 કરતા જઈએ, ક્યાંક છે કે શું આવશે માઇનસ પછી. તો જો 0 થી આપણે લેફ્ટ સાઈડ જેમ આવી ને એમ પહેલો નંબર હોય બિગેસ્ટ હોય. ઓકે, એનાથી પછી સ્મોલ થતા જાય, એટલે સૌથી પહેલા જે આવે ને એ કેવો હોય, બિગેસ્ટ નંબર હોય. એટલે -10 બિગેસ્ટ થયો, પછી એનાથી બધા કેવા થયા, સ્મોલ. એટલે -10 કેવો આવશે, બિગેસ્ટ નંબર. ઓકે, અને આપણે કેવો પૂછ્યો છે અહીંયા, સ્મોલ. તો -10 થી આ બાજુ જોઈએ તો આ કેવો હોય, -25, યસ. તો આ આવશે આપણા માટે સ્મોલર, અને આ આવશે આપણા માટે બિગર. ઓકે, જે પહેલા આવે બિગર, અને જે છેલ્લે લાસ્ટમાં કોણ આવ્યું 25, તો આવશે શું આપણે આન્સર 25. સપોઝ અહીંયા તમને બિગર પૂછો, ગ્રેટર પૂછો તો શું આવે, -10 આવે. ઓકે, તો નંબર લાઈન ડ્રો કરીને તમે ઇઝી રીતે કરી શકો છો. એટલે નંબર લાઈન કમ્પલસરી તમારે ડ્રો કરી લેવાની. ઓકે, નંબર લાઈન ડ્રો કરશો એટલે તમને એક્ઝામમાં ઇઝી પડશે. then complete the question. આપણે ફોલોઈંગ આન્સર આપવાના છે. જુઓ અહીંયા 25 બિલો 0 ઇઝ રિટર્ન એઝ. 25 બિલો કીધું એટલે નીચે એટલે શું આવશે, માઇનસ. ઓન અ નંબર લાઈન ધ નંબર્સ ઓન ધ રાઇટ સાઈડ. 0 ની રાઇટ સાઈડના નંબર, 0 ની રાઇટ સાઈડના નંબર કેવા હોય, બધા જ પોઝિટિવ. અને 0 ની લેફ્ટ સાઈડના નંબર્સ કેવા હોય, બધા પોઝિટિવ. ઓકે, આ નંબર લાઈન છે, અહીંયા 0 છે, આ રાઇટ સાઈડ એટલે બધા કેવા આવશે, અહીંયા પોઝિટિવ. અને આ લેફ્ટ સાઈડ કેવા આવશે, બધા જ નેગેટિવ નંબર. ઓકે, એટલે બંને આન્સર તો આવડી ગયા તમને.
-15 પ્લસ કેટલા કરીએ તો 0 આવે. હંમેશા યાદ રાખવાનું -15 છે તો એમાં કેટલા કરો આપણે +15 એટલે બંને નંબર સેમ હોય ને સાઇન અલગ અલગ હોય ને તો જ આન્સર 0 આવશે. જો -3 + 3 કરો કેટલો આન્સર આવે 0. એટલે નંબર બંને સેમ હોવો જોઈએ અને સાઇન બંને કેવી હોવી જોઈએ ડિફરન્ટ હોવી જોઈએ. તો આન્સર કેટલો આવશે એનો 0. આમાં પણ -12 અને -18 કોણ મોટું છે? સિમ્પલ વસ્તુ છે -12 એટલે શું આવશે અહીંયા લેસ ધેન. then 20 and -5 માં કોણ મોટો છે? ઓલવેઝ મેં તમને કીધું હતું કે નેગેટિવ અને પોઝિટિવ આવે તો ઓલવેઝ પોઝિટિવ મોટો હશે. શું હશે? નેગેટિવ અને પોઝિટિવમાં આવે તો ઓલવેઝ પોઝિટિવ નંબર મોટો હશે. ઓકે એટલે 20 નંબર બિગર થઈ ગયા. ઓકે ધેન નેક્સ્ટ લાઈનમાં જો નેક્સ્ટ પેજ પર આપણે જો આન્સર શું કીધું છે -4 + -3 આ કેટલો આવશે? સિમ્પલ આપણે કરી લેવાનું 4 નિયમ લાગુ પડી -4 + -, એટલે માઇનસ પ્લસ પણ કોણ કોણ નંબર્સનું 3 + 4 7 બિગર નંબરની સાઇન તો -7 આવ્યો તો ઇક્વલ ટુ -7 જ છે તો -7 ઇક્વલ ટુ -7 એટલે આન્સર આવશે આપણો લાસ્ટ વાળો ઇક્વલ ટુ તો ઓપોઝિટ ઓફ -7 -7 નો ઓપોઝિટ શું થાય? યસ +7 અને +7 નો ઓપોઝિટ -7 9 નો ઓપોઝિટ -9 -9 નો ઓપોઝિટ 9 અને આમાં માઇનસ પ્લસ જાય એટલે 8 - 2 6 આન્સર આવી જાય. ઓકે એટલે 4 નિયમથી ઇઝી રીતે તમને આવડી જશે. ધેન થર્ડ ક્વેશ્ચન જો શું છે એમાં ફર્સ્ટ કે 8 મોર ધેન -8 શું કીધું છે? 8 મોર ધેન -8 ઇઝ એટલે -8 થી 8 મોર હોય એટલે કે પ્લસ થઈ જાય ને કે -8 થી 8 કેટલા છે મોર એટલે કે પ્લસ કરવાનું તો -8 + 8 કેવા થઈ ગયા 0 તો આન્સર આવશે આપણો 0. 6 લેસ ધેન -6 હવે -6 માં લેસ -6 કરવાના છે. જો -6 છે એમાં લેસ કેટલા કરવાના? લેસ કરવા એટલે કે ઓછો કેટલા કરવાના છે 6 તો 6 આવી ગયો ને માઇનસ પ્લસ 6 + 6 12 અને બિગર નંબરની સાઇન એટલે કે -12 તો આન્સર આવશે આપણો -12. ઓકે તો લેસ તમને કે એટલે જે પણ નંબર આપ્યો લેસ ધેન -6 એટલે -6 માંથી લેસ કરવાના અને અહીંયા -8 માં પ્લસ કરવાના છે. ધેન -10 પ્લસ માઇનસ તો -10 -4 કેટલા આવી જાય? યસ 14 અને બિગર નંબરની સાઇન. ધેન નેક્સ્ટ ક્વેશ્ચન જો ધેર આર બ્લેન્ક ઇન્ટીજર બિટવીન -2 and 2 કેટલા ઇન્ટીજર છે -2 અને 2 ની વચ્ચે? તો તમારે શું કરવું પડે? એના માટે નંબર લાઈન ડ્રો કરી લેવાની. ઓકે જોઈ લેવાનું અહીંયા 2 આવશે અહીંયા કોણ આવશે 1 અહીંયા 0 અહીંયા -1 અને -2 તો -2 અને 2 ની વચ્ચે કેટલા ઇન્ટીજર છે? આ 1 આ 2 અને આ 3 તો 3 ઇન્ટીજર તો 3 ધ ઇન્ટીજર વિચ ઇટસેલ્ફ ઇઝ ઇટ્સ એડિટિવ ઇન્વર્સ ઇઝ. હવે એડિટિવ ઇન્વર્સ એટલે શું થાય? એમાં શું ઉમેરીએ 3 માં જો 3 હોય એનો એડિટિવ ઇન્વર્સ શું થાય -3. ઓકે 4 હોય તો એડિટિવ ઇન્વર્સ શું થશે -4. તો એવો કયો નંબર છે જેનો એડિટિવ ઇન્વર્સ ઇટસેલ્ફ થાય? જો આ બધાને તો માઇનસ આવે તો 0 જેવો નંબર છે જેને કોઈ પણ માઇનસ કરો પ્લસ કરો કંઈ ફરક પડે નહીં તો 0 એડિટિવ ઇન્વર્સ શું થશે 0 એટલે આન્સર આવશે આપણો 0. એવો એક જ નંબર છે 0 જેનો એડિટિવ ઇન્વર્સ ઇટસેલ્ફ પોતે થાય છે બાકી બધામાં માઇનસ આવી જશે સાઇન. ઓકે પણ 0 માં એવું કાંઈ આવતું નથી. ધેન નેક્સ્ટ ક્વેશ્ચન જો 6 એવરી ઇન્ટીજર ગ્રેટર ધેન 0 ઇઝ 0 થી મોટા હોય એવા બધા જ ઇન્ટીજર કેવા હોય? હમણાં જ મેં તમને કીધું અહીંયા 0 છે 0 થી મોટા એટલે એની રાઈટ સાઈડ જવાનું. 0 થી મોટા હોય એવા બધા જ ઇન્ટીજર કેવા હોય છે? યસ પોઝિટિવ ઇન્ટીજર હોય છે. ઓકે અને 0 થી નાના હોય આ બાજુ માઇનસ હોય છે એમ. તો 0 થી મોટા હોય બધા કેવા હોય? પોઝિટિવ ઇન્ટીજર હોય છે. બ્લેન્ક ઇઝ ઓન ધ રાઈટ સાઈડ ઓફ -4 -4 ની રાઈટ સાઈડ કોણ છે? અહીંયા સપોઝ -4 લઈ લો. ઓકે તો આ લેફ્ટ છે ને આ રાઈટ તો -4 ની રાઈટ સાઈડ કોણ આવે? ઇઝ ઓન ધ રાઈટ સાઈડ ઓફ -4 ઓન અ નંબર લાઈન તો -4 ની રાઈટ સાઈડ કોણ આવે? જો આ -4 છે રાઈટ સાઈડ એટલે આ બાજુ થઈ તો -4 પછી -3 છે -2 -1 વોટેવર તો કોણ આવે? ખાલી -2 બાકી બધા કેવા આવશે? એની લેફ્ટ સાઈડ આવશે. ઓકે નંબર લાઈન ડ્રો કરશો એટલે આઈડિયા આવી જશે તમને. તેને 8 ક્વેશ્ચન જો શું કીધું છે? વિચ ઓફ ધ ફોલોઈંગ શોઝ ધ મેક્સિમમ રાઇઝ ઇન ટેમ્પરેચર. ઓકે સૌથી વધારે ટેમ્પરેચર એટલે કે મેક્સિમમ એમ મેક્સિમમ ટેમ્પરેચર કયું વધેલું છે? તો જો 0 થી 8 એટલે આ 8 ડિગ્રી આપણે ઇન્ક્રીઝિંગ થઈ -23 થી -20 એટલે 3 ડિગ્રી અંદાજે એમ 50 to 22 કેટલા આવે? અંદાજે 7 પણ -6 થી 6 કેટલા થાય? -6 થી 6 કેટલા થાય? અરાઉન્ડ 12 ડિગ્રી જેટલું થાય એટલે મેક્સિમમ કેમાં વધ્યો છે? આમાં. ઓકે મેં સિમ્પલ શું કર્યો છે આમ કાઉન્ટ કરી લેલા નંબર લાઈન પરથી નંબર લાઈન હોય ને એના ઉપર કાઉન્ટ કરી લેવાના કેટલા ડિગ્રી
થયું છે. જો અહીંયા -6 હોય તો વચ્ચે કોણ આવે? -5 -4 -3 -2 -1 0 1 2 3 4 એન્ડ 5. તો કેટલા ડિગ્રી? આ અરાઉન્ડ 12 ડિગ્રી જેટલું મેક્સિમમ ટેમ્પરેચર રાઇઝ થયું છે. ઓકે, એટલા માટે એ આન્સર આવ્યો બી. આ બધામાં એના કરતાં લેસ થયું છે એટલા માટે. ધ સક્સીઝર્સ ઓફ -45. સક્સીઝર્સ મીન્સ કે આગળનો, એમ પ્રિસીઝર મીન્સ પાછળનો. ઓકે, તો કેટલો આવશે? -44. આગળનો -45 ને આગળ કોણ આવે? -44. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ? કયું સ્ટેટમેન્ટ સાચું છે? તો સિમ્પલ જ છે, પહેલું જ છે. કેમ? કેમ કે -10 છે એ -20 કરતાં બિગર છે. માઇનસમાં આવે એટલે યાદ રાખવાનું કે જે પહેલા નંબર આવતો એ બિગર હોય એટલે આ બિગર છે. એડિટિવ ઇનવર્સ ઓફ અ પોઝિટિવ ઇન્ટીજર ઇઝ ઓલવેઝ નેગેટિવ. કોઈ પણ પોઝિટિવ ઇન્ટીજર નો હોય, સપોઝ 3 લો તો એનો એડિટિવ ઇનવર્સ શું આવે? -3. ઓકે, એટલે ઓલવેઝ કેવો હશે? એ નેગેટિવ. પોઝિટિવ ઇન્ટીજરનો ઓલવેઝ પોઝિટિવ ઇન્ટીજરનો ઓલવેઝ એડિટિવ ઇનવર્સ કેવો આવશે? માઇનસ, એટલે કે ઓલવેઝ નેગેટિવ આવશે. ઓકે, તે નેક્સ્ટ ક્વેશ્ચન છે રાઈટ ઓર રોંગ. તો જો અપોઝિટ ઓફ 305 AD ઇઝ 305 BC. ઓકે, એડીનો અપોઝિટ શું થશે? BC થશે. ધેન -25 ઇક્વલ ટુ -25 નોટ. ખોટું છે. કેમ? કેમ કે માઇનસ માઇનસ કેવું શું થઈ જાય? પ્લસ. તો આ +25 -25 ઇક્વલ છે નહીં, એટલા માટે શું આવશે? એ રોંગ આવશે. 0 ગ્રેટર ધેન -6. 0 -6 કરતાં મોટો છે? યસ, મેં તમને આગળ જ કીધું કે ઓલવેઝ માઇનસ કરતાં પોઝિટિવ નંબર્સ કેવો હશે? બિગર હશે. ધેન -15 એન્ડ -10. તો જે પહેલા આવે એ શું હોય? બિગર હોય. એટલે પહેલા કોણ આવે? -10. ધેન -15. તો -10 શું થઈ ગયો? બિગર થઈ ગયો. 0 ઇઝ ધ સ્મોલેસ્ટ ઇન્ટીજર. શું 0 સ્મોલેસ્ટ ઇન્ટીજર છે? ના, નથી. કેમ કે માઇનસમાં પણ આપણે ઇન્ટીજર આવે છે એ બધા સ્મોલ છે, એટલે 0 સ્મોલેસ્ટ કહેવાય નહીં. ઓન સબટ્રેક્ટિંગ -5 ફ્રોમ -8. હવે શું કીધું છે? આ વસ્તુ સમજવા જેવી છે. આપણે શું કીધું? સબટ્રેક્ટિંગ -5 ફ્રોમ -8 એટલે -8 માંથી આપણે શું કરવાના? -5 શું કરવાના છે? સબટ્રેક્ટ એટલે કે માઇનસ કરવાના છે. તો જો -8 એઝ ઇટ ઇઝ રાખ્યા, માઇનસ માઇનસ +5. તો પાછું અહીંયા નિયમ લાગુ પડશે કે માઇનસ પ્લસ માઇનસ 8 -5 3 અને બિગર નંબરની સાઇન, -3. તો -3 આવે છે? નહીં આવતો. શું આવે છે? +3. તો આ કેવો આવ્યો? રોંગ. ઓન એડિંગ 0 to -7 વી ગેટ -7. સિમ્પલ વસ્તુ છે. 0માં તમે એડ કરો કેટલા? -7. તો પ્લસ માઇનસ માઇનસ 0 - 7 કેટલા આવે? -7. તો આવી ગયો આન્સર -7. એટલા માટે આ વસ્તુ કેવી છે? સાચી છે. -3 + -3 + -3 ઇક્વલ ટુ -9. ઓકે, તો આપણે એના માટે શું કરવું પડે? બંનેનો સમ કરવો પડે. તો જો એના માટે અહીંયા -3 છે તો -3 + -3 + -3. ઓકે, તો સપોઝ આપણે બબ્બેની જોડી બનાવી દઈએ. આ બંનેનું પહેલા હું આપણે સિમ્પ્લિફાઈંગ આપી દઉં છું. તો -3 એઝ ઇટ ઇઝ પ્લસ માઇનસ -3. ઓકે, આ પાછળનો એઝ ઇટ ઇઝ આમ નામ જ છે. આનો આન્સર આવે એની સાથે આપણે આનું સિમ્પ્લિફાઈંગ કરશું. તો માઇનસ માઇનસ પ્લસ એટલે કે 3 + 3 6 અને બિગર નંબરની સાઇન. -6 આવ્યો ને, જ્યાં બાકી છે. તો -6 + -3. તો 6 માઇનસ માઇનસ પ્લસ એટલે 6 + 3 9 અને બિગર નંબરની સાઇન. તો આન્સર કેટલો આવે? -9 આવી ગયો. તો આ ક્વેશ્ચન કેવો છે? સાચો છે. 6 ઇન્ટીજર લાઈઝ બિટવીન -7 એન્ડ 0. 6 -7 અને 0 ની વચ્ચે આવે છે. હા, લાઈન ડ્રો કરીને તમે જોઈ શકો છો. અને 1 ઇન્ટીજર લાઈઝ બિટવીન -70 એન્ડ -16. ખોટું છે. -70 અને -16 ની વચ્ચે 1 આવે નહીં. કેમ કે -16 પછી ડાયરેક્ટ કોણ આવે છે? -17 આવે છે. એટલે એ વસ્તુ કેવી છે? ખોટી છે. ઓકે, then next question જો 5 question. Represent the following integer on the same number line. એટલે આપણે એક નંબર લાઈન પર બધા જ ઇન્ટીજર શું કરવાના છે? રિપ્રેઝેન્ટેડ કરવાના છે. એટલે બધા જ ઇન્ટીજર આ એક જ નંબર લાઈન પર હોવા જોઈએ. ઓકે, તો જો એના માટે મેં શું કર્યું છે? એક નંબર લાઈન ડ્રો કરી લીધી છે. આપણે સ્કેલ લઈને તમે નંબર લાઈન ડ્રો કરી શકો છો. સ્કેલ તમારે મૂકવાની અને જે તમને દેખાય છે ને 15 14 બધે જ એક એક ડોટ કરી દેવાનો. ઓકે, એક એક સેમી બધે જ ડ્રો થઈ જાય પછી શું કરવાનું છે? બિગેસ્ટ નંબર કેટલો છે તમારે જોઈ લેવાનું. માઇનસમાં બિગેસ્ટ નંબર ક્યાં સુધી આવે છે? સ્મોલમાં સ્મોલ -8 છે. ઓકે, તો આપણે -8 થી સ્ટાર્ટ કરવાનું. તો -8 ઉપર ઓકે એક રાઉન્ડ કરી દેવું એટલે આપણે ખબર પડે. -8 ધેન કોણ છે? -5. તો -5 ઉપર એક રાઉન્ડ કરી દઉં છું. ધેન કોણ છે? -2. તો -2 ઉપર એક રાઉન્ડ કરી દીધું. ધેન
માઇનસ ફિનિશ હવે 0, તો એક 0 પર રાઉન્ડ કરી દીધું જેથી કરીને આપણને ખબર પડે કે આપણે રાઉન્ડ કરેલો છે, 0 આવી ગયો. ધેન હવે કોણ આવશે નેક્સ્ટ 2, ધેન 4, તો 2 પર એક રાઉન્ડ કરી દઉં છું. ધેન કોણ છે 4 પર રાઉન્ડ કરી દઉં છું. અને ધેન લાસ્ટમાં કોણ છે 6, તો અહીંયા 6 પર. ઓકે, તો જો બધા આવી ગયા 1 2 3 4 5 6 એન્ડ 7. તો 1 2 3 4 5 6 ને 7 આ રીતના તમે વેરીફાઈ કરી શકો છો. એટલે વેરિફિકેશન માટે આ રીતના તમે કરી શકો છો કે 7 ઇન્ટીજર હતા તો આપણે થઈ ગયા. Between the given two numbers, write the one that lies to the left to the other on the number line. હવે સિમ્પલ વસ્તુ છે, કોઈ પણ ઇન્ટીજર હોય નંબર લાઈનની લેફ્ટ છે કે રાઈટ તમે અંદાજ પણ કરી શકો છો. જો 3 અને 7 છે, 3 ક્યાં આવશે પહેલા આવશે, 7 ક્યાં આવશે પછી આવશે. ઓકે, તો 3 ફર્સ્ટ છે, 7 પછી છે, તો કોણ આવે આપણે શું કીધું હતું કે લેફ્ટ સાઈડ રાઈટ હોવું જોઈએ. કોણ લેફ્ટ સાઈડ, તો 3 ની લેફ્ટ સાઈડ કોણ આવશે 7. ઓકે, તો રાઈટ વન that lies to the left the other on, એટલે 3 અને 7 માં 3 ની લેફ્ટ સાઈડ કોણ આવશે 7 આવશે. સેમ એવું -2 ની લેફ્ટ સાઈડ કોણ આવશે -10. ઓકે, તમે નંબર લાઈન ડ્રો કરીને કરી શકો છો. ઓકે, નંબર લાઈન તમારે ડ્રો કરી દેવાની કમ્પલસરી, જેથી કરીને તમારો એક માર્ક્સ પણ કટ થાય નહીં. અહીંયા -2 હોય, માઇનસમાં આગળ જઈએ એટલે કોણ આવે -10 આવે. તો -2 ની લેફ્ટ સાઈડ કોણ આવ્યું -10, અહીંયા લેફ્ટ આવશે અને અહીંયા રાઈટ આવશે. તો -2 ની લેફ્ટ સાઈડ કોણ આવ્યું -10. તો એ રીતના નંબર લાઈન ડ્રો કરીને તમે કરી શકો છો. ધેન 0 અને -4, તો અહીંયા 0 હોય સપોઝ, નંબર લાઈન ડ્રો કરો, અહીંયા 0 છે. ઓકે, અને અહીંયા -4 છે, તો 0 અને -4, 0 ની લેફ્ટ સાઈડ કોણ આવ્યું -4 આવ્યું. તો -4 આવ્યું કેમ કે આપણે એવું કીધું હતું લેફ્ટ સાઈડ વાળું. ઓકે, તો તમે નીચેનું પણ કાઉન્ટ કરી શકો છો. ધેન અહીંયા શું કીધું છે નેક્સ્ટ ક્વેશ્ચનમાં રાઈટ સાઈડ કીધું છે, તો 2 અને -10 છે. ઓકે, સપોઝ 2 અને -10 છે, તો જો અહીંયા એકવાર નંબર લાઈન ડ્રો કરાવું છું તમે. અહીંયા નંબર લાઈન છે 2 અને કોણ છે -10 છે. તો સપોઝ 2 અહીંયા છે, અહીંયા 1 હશે, અહીંયા 0 છે, અને માઇનસમાં જઈએ તો -10. ઓકે, આ શું છે રાઈટ છે અને આ શું છે લેફ્ટ. આપણે શું કીધું છે લેફ્ટ રાઈટ સાઈડ કોણ છે રાઈટ સાઈડ. ઓકે, તો જો એના માટે શું કરવું પડશે તમારે રાઈટ સાઈડનો જોવું પડશે. સિમ્પલ છે, તો જો -10 ની રાઈટ સાઈડ કોણ આવેલો છે 2 આવેલો છે. સમજાણું? એવો ક્વેશ્ચન પૂછાનો તમારે. તમે સપોઝ 2 કર્યો તો 2 ની રાઈટ સાઈડ કોણ આવે, રાઈટ સાઈડ તો કોઈ છે જ નહીં. 2 ની લેફ્ટ સાઈડ આવે, પણ આપણે કોણ કીધું હતું રાઈટ સાઈડ વાળું, તો આપણે કોને લેવો પડે -10 ને જ લેવો પડે. તો -10 ની રાઈટ સાઈડ કોણ આવેલો છે 2, તો આન્સર આવશે 2. -16 અને -15, તો બંને માઇનસમાં છે એટલે -16 6 હશે અને માઇનસ અહીંયા 15 હશે. તો અહીંયા રાઈટ સાઈડ છે અને અહીંયા કોણ છે લેફ્ટ સાઈડ છે. ઓકે, તો આપણે શું કીધું હતું રાઈટ સાઈડ વાળું કીધું. તો શું કરવું પડે મારે આને ક્વેશ્ચન પૂછવો પડે કે -15 ની રાઈટ સાઈડ કોણ આવ્યું છે -6. ઓકે, અને -6 ની લેફ્ટ સાઈડ કહીએ તો -15 આવે, 15 આવે, પણ -6 ની રાઈટ સાઈડ કોઈ આવેલો છે નહીં. એટલે આપણે કોને લેવો પડે -15 ને પકડવો પડે અને એને પૂછવું પડે કે -15 તમારી રાઈટ સાઈડ કોણ છે, તો કે -6. તો આપણો આન્સર આવશે -6. ઓકે, ત્યારે અહીંયા જો 0 અને -4 હમણાં જ મેં તમને કીધું 0 અને -4 વાળું. ઓકે, એમાં પણ ઈ જ છે સેમ. અહીંયા 0 હશે, અહીંયા -4 હશે, અહીંયા લેફ્ટ અને અહીંયા રાઈટ. તો મારે કોને પ્રશ્ન પૂછવો પડે અહીંયા આને પૂછવો પડે કે -4 તમારી રાઈટ સાઈડ કોણ આવેલું છે. તો એ કહે છે -4 મારી રાઈટ સાઈડ કોણ આવ્યું છે યસ શું આવ્યો છે 0. તો આન્સર શું આવશે અહીંયા 0. ઓકે, તો આ રીતના તમારે વેરિફિકેશન કરી લેવાનું જેથી કરીને તમારો આન્સર રોંગ પડે નહીં. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. તો તમે આ રીતના બધા જ ક્વેશ્ચન કરી લેજો. જો કે મેં આન્સર તમને આપેલા છે પણ તમારે આન્સર કોપી કરવાના નથી, બધા સમજીને લખવાના છે. એની પછીનો સિમ્પલ ઇઝી નંબર, સાવ ઇઝીમાં ઇઝી વસ્તુ છે. ઇન્ટીજર ઇન અ સિરિયલ ઓર્ડર ધેટ લાઇટ બિટવીન ધ ગિવન ટુ ઇન્ટીજર. હવે -6 અને 0 ની વચ્ચે જે ઇન્ટીજર આવેલા છે એને સિરિયલ ઓર્ડરથી લખવાના છે. તો સિમ્પલ નંબર લાઈન ડ્રો કરી લો. -6 પહેલા કોણ -5 -4 -3 -2 -1 અને 0. તો -5 છે -1 સુધીનો 0 આવે નહીં કેમ કે આપણે 0 અને -6 ની વચ્ચેના એટલે કોણ આવે આ પાંચે ઇન્ટીજર આવશે. -6 અને 0 આવશે નહીં કેમ કે એની બંનેની વચ્ચેના કીધા છે. ઓકે, એટલે એ બંને લેવાના નથી. 2 અને -4 છે તો 2 અને -4 માં સિરિયલ ઓર્ડરથી કીધું છે એટલે -4 થી સ્ટાર્ટ થશે. આ -4 હશે તે -3 -2 -1 0 અને 1 2 આવશે નહીં કેમ કે આપણે 2 અને -4 ની વચ્ચે. તો -3 થી 1 સુધીના
સેમ એવા નીચે સુધીના કરી શકો છો. ઓકે, નીચેના 2 ક્વેશ્ચન તમને હું આપું છું હોમવર્ક માટે. તમે હોમવર્ક કરી લેજો. પછી તમે હોમવર્ક કરી લો એટલે તમારે ચેક કરવા માટે વિડીયો જોઈ લેવો. ધેન નેક્સ્ટ એટલે લાસ્ટ ક્વેશ્ચન છે આ લેક્ચરનો આપણો. તેને આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું લાઇન ડ્રો કરતા. એના માટે તમે જીઓમેટ્રિક થોડાક ટૂલ્સ લઈ લેજો. સ્કેલ છે, પેન્સિલ છે, ઇરેઝર, શાર્પનર, વોટ એવર. ઓકે, તો જો રાઇટ ધ ફોલોઈંગ એન ઓપન એન્ડેડ ક્વેશ્ચન. ઓપન એન્ડેડ છે એટલા માટે તમે કોઈ પણ લખી શકો છો. ઓપન એન્ડેડ મીન્સ શું થાય, તમારો આન્સર પણ અલગ હોઈ શકે છે. કઈ રીતના અલગ? જો 5 ઇન્ટીઝર ગ્રેટર ધેન -12. -12 થી મોટા હોય એવા 5 ઇન્ટીઝર. હવે તમને ખબર જ છે આ નંબર લાઈન છે. ઓકે, નંબર લાઈન છે અહીંયા જો -12 અહીંયા આવશે. એનાથી મોટા મોટા એટલે આ બાજુ નહીં જવાનું. મોટા ક્યાં થાય? -11, -10, -9 ડોટ ડોટ કહીને અહીંયા 0 આવશે. ઓકે, આગળ વધારો તો 1 2 3 4 વોટેવર. હવે કોઈકને એમ થાય, તમને એમ થાય કે મારે -11 થી -8 અથવા તો 9 સુધી 7 સુધી લખવા છે, તો એ લખી શકો છો. કોઈકને એમ થાય કે મારે 0 થી 5 લખવા છે, તો 0 થી 5 પણ લખી શકો છો. કોઈકને એમ થાય કે મારે 10 થી 11 લખવા અથવા 10 થી 15 લખવા, તો પણ લખી શકો છો. ઓકે, એટલે ઓપન એન્ડેડ મીન્સ શું થાય, તમારા આન્સર અલગ હોઈ શકે છે પણ -12 થી મોટા હોવા જોઈએ. પછી તમે -13 14 લખો તો એ વસ્તુ તમારી ખોટી છે. ધેન 5 ઇન્ટીઝર સ્મોલર ધેન -80. -80 થી સ્મોલર. સ્મોલર એટલે કઈ બાજુ જવાનું તમારે? યસ, આ બાજુ લેફ્ટ સાઈડ જવાનું. આ -80 હોય તો સ્મોલર માટે કઈ જવાનું? -90 20 વોટેવર. તો માઇનસમાં -80 ઉપરની બધી સંખ્યા હોય બધી કેવી કહેવાય? સ્મોલર કહેવાય. અને સેમ એવું -3 થી ગ્રેટર ધેન. તો અહીંયા પણ ઈ જ ક્વેશ્ચન છે. -3 અહીંયા સપોઝ ક્યાંક હોય તો -3 થી મોટા તમારે આ લખી શકો છો. તમને એવું લાગે મારે 11 to 15 લેવા છે તો પણ ચાલે. તમને એવું લાગે મારે 16 to 20 લેવા છે તો પણ ચાલે. વોટેવર. ઓકે, તો તમારે જે પણ લેવા હોય એવા 5 તમે લઈ શકો છો. આ બધા જ કેવા કહેવાય છે? ઓપન એન્ડેડ. એટલે કે તમારા આન્સર અલગ હોઈ શકે છે. ઓકે, હવે સપોઝ એવું સિમ્પલ એક એક્ઝામ્પલ તમને આપું કે સપોઝ હું તમને એમ કહું કે 5 થી મોટા અથવા 10 થી બિગર. ઓકે, 10 થી બિગર હોય એવા નંબર બોલો તો તમે શું બોલશો? કે ભાઈ 11 12 13 14 50. કોઈ કેમ બોલશે કે 51 52 53. એ પણ સાચું છે કેમ કે 11 થી મોટા છે. કોઈ કેમ બોલે 41 42 43 વોટેવર. ઓકે, તો એ બધા ઓપન એન્ડેડ કહેવાય. એટલે કે તમારો કોઈ એન્ડ થતો નથી. ઓકે, ઓપન એન્ડેડ એટલે એન્ડ થતો નથી આન્સરનો. કોઈ પણ આન્સર હોઈ શકે છે તમારા મત મુજબ. ઓકે, વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી મળીશું. ત્યારે આપણે નંબર લાઈન ડ્રો કરીશું. એટલે મેં તમને કીધું કે થોડુંક જીઓમેટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ લઈ લેજો, લાઈક પેન્સિલ, ઇરેઝર, શાર્પનર, વોટેવર. ઓકે, કંઈ પણ ક્વેરી હોય, કંઈ પણ ડાઉટ હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવો અને તમારા મિત્રોને શેર કરો, જેથી કરીને તે પણ શીખી શકે છે તમારી જેમ અને એને પણ કંઈક બેનિફિટ મળે છે. અને તમારા રિલેટિવ્સમાં શેર કરો, જેથી કરીને તે પણ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોઈને કંઈક શીખી શકે છે. ઓકે, કંઈ પણ ડાઉટ હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવો, એટલે અમને આગળ વિડીયો બનાવવાની પ્રોત્સાહન મળી રહે. ઓકે, ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી તમારા ખૂબ ખૂબ જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ.